કેમ છો તમે બધા? મજામાં જશો કેમ કે અમારા વિડિયો જે જોતા હોય એ મજામાં જ હોય. તો ચાલો દોસ્તો, હવે આપણે લોંગ જર્ની કરવા માટે જઈએ છીએ. હવે ઘરેથી નીકળીએ છીએ. હવે દાદાના દર્શન થઈ ગયા છે. વિડિયોને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો. હા, અને તો દોસ્તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે અહીંયા દાદાના મંદિરેથી વ્લોગ શરૂ કરીએ છીએ, તો અમને સપોર્ટ કરજો. અને હવે આની પછીના બધા વ્લોગ તમને બહુ મસ્ત જર્ની કરવાના છે, તમને વ્લોગ બતાવશું. હેલો દોસ્તો, હવે આપણે અહીંયાથી હાઈવે ઉપર ચડીએ છીએ અને આપણી પહેલી સફર છે ભાવનગર ટુ વડોદરા. તો ટ્રીપ 0 કરી દીધી છે, બરોબર. ચાલો દોસ્તો, આપણું પહેલું સ્ટોપ આવી ગયું છે. હવે આપણે અહીંયા સીએનજી ફિલ કરાવવાના છીએ. ચલો, આપણે આવી ગયા છે સીએનજી પંપ. આપણે ચલો ફ્રેન્ડ, હવે આપણું સીએનજી ફિલ થઈ ગયું છે અને દોસ્તો આપણે સીએનજી ફિલ કરાવી લીધું છે અને હવે આપણે આગળની સફર શરૂ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણી ગાડીની અંદર 6.5 કિલો સીએનજી આવ્યું છે અને આપણે ટ્રીપ 0 કરી દીધી છે. ત્યાં પ્રેશર ઓછું હતું. ચાલો ફ્રેન્ડ, હવે આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ. હવે નારી ચોકડીથી આપણે લેફ્ટ લેશું. ગાઈસ, હવે આપણે ભાવનગર વડોદરા એક્સપ્રેસ ઉપર ચડવા જઈ રહ્યા છે. આ છે ભાવનગર વડોદરા એક્સપ્રેસ હાઈવે. હવે આ તમે જોઈ શકો છો, ધોલેરા, બગોદરા અને વટામણ. ધોલેરા 57, બગોદરા 107 અને વટામણ 97. શું કરે છે પૂનમ? રેડી થાય છે. વાહ ભાઈ વાહ. જો ફ્રેન્ડ, આ જે વ્હાઈટ કલરનું તમે જોવો છો ને, મીઠાના અગર છે. ફ્રેન્ડ્સ, અહીંયા દરિયાનું પાણી જો અહીંયા સુધી આવે છે, તમે જોવો છો ને, જો અહીંયા પણ મીઠાનું અગર છે. ચાલો ફ્રેન્ડ, એક નાની એવી અપડેટ. અહીંયાથી ધોલેરા 41 કિલોમીટર અને આપણે રાઈટ 3 વાગી ગયા છે અને 22 કિલોમીટર ચલાવી છે. સનેસ પહોંચ્યા છીએ આપણે. ચાલો ફ્રેન્ડ, હવે આપણે ભડભીડવાળા ટોલે પહોંચી ગયા છીએ. સબસ્ક્રાઇબ કર્યો કે નહીં? તો ચાલો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. અને જો આપણી ગાડી, હવે આપણે અહીંયાથી આપણે શું કે ભડભીડ ટોલથી હવે આપણે આગળ નીકળશું. તો લેટેસ્ટ સ્ટાર્ટ જર્ની. તો અત્યારે આપણે ગાડી ચલાવી છે 34 કિલોમીટર અને 34 કિલોમીટર આવડો એક મોટો ઓવરબ્રિજ આવે છે. નીચેથી અધેડાએ પહોંચી ગયા છે. આપણે જે હમણાં હાઈવે ઉપર ચાલતા હતા, એક્સપ્રેસ હાઈવે ઉપર, એ અહીંયા અધેળાઈ સુધી જ છે. પછી થોડુંક આ રોડનું કામ ચાલુ છે. આપણે આગળ જે ટ્રક જાય છે ને આવડો, એ મીઠાનો ભરેલો છે. જો કેટલું મીઠું ભર્યું છે. જો અહીંયા બહુ મસ્ત મંદિર છે અને ભરવાડ લોકો, રબારી લોકોનું દેવસ્થાન કહેવાય. આ ફ્રેનીલો ટ્રક ઊભો રહ્યો હતો એટલે હું ન બતાવી શક્યો. આ મંદિર છે દાદાનું. આ છે ભાવનગરનો જે દરિયો છે ને, એનો પટ અહીંયા સુધી છે. આ હાઈવે અહીંયાથી શરૂ થયો છે. જો ફરીથી, હા મસ્ત. હવે આ 6 લેન થઈ જશે અહીંયાથી. બધું અંડર કન્સ્ટ્રક્શન છે બધું, તમે જોઈ શકો છો આ બધું. ચલો ફ્રેન્ડ, હવે આપણે ધોલેરા પહોંચી ગયા છીએ. અને ફ્રેન્ડ્સ, આ છે ધોલેરા સ્માર્ટ સિટી. તમે જોઈ શકો છો એ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા જે બની રહ્યું છે. અહીંયા ભાવનગરનો જે ખારો દરિયો છે ને, એનું પાણી અહીંયા આવે છે. ફ્રેન્ડ્સ, વિરાંશભાઈ જાગી ગયા છે. 1 કલાકની ઊંઘ લીધી ભાઈએ. 2:45. રોડની સાઈઝ નાની છે ને વાહનો બધા આટલા મોટા ચાલે છે. જો ફ્રેન્ડ્સ, આપણે ગાડી 80 કિલોમીટર ચલાવી લીધી અને પીપળી પહોંચી ગયા છીએ. આપણે પીપળી હોટલે પહોંચ્યા છે અને એક ચાનો બ્રેક થઈ જાય. જો આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખાયું છે. મસ્ત અહીંની ચા બહુ ગમે છે. આપણે આપણી જર્નીને કન્ટિન્યુ કરશું અને અહીંયાથી વટામણ છે 23 કિલોમીટર. તો મોટી બોરું પહોંચી ગયા છીએ અને અહીંયા અને અત્યારે વાગી ગયા છે 4:45. ફ્રેન્ડ્સ, હવે આપણે ધોળકા પહોંચી ગયા છીએ અને 105 કિલોમીટર ગાડી ચલાવી છે
અને હજી સીએનજીના 4 ખૂટા છે અને અહીંયાથી આપણે લેશું રાઈટ અને અહીંયાથી બહુ મસ્ત રોડ મળવાનો છે છેક વડોદરા સુરત અમદાવાદ અને બારડોલી સુધી. તો પ્લીઝ બધા ફ્રેન્ડ જોડાયેલા રહેજો. ફ્રેન્ડ્સ હવે આપણે તારાપુર હાઈવે ઉપર ચડી ગયા છે જે વડોદરા સુધી આ વીજ કન્ડિશનમાં મળવાનો છે. વટામણથી તારાપુર હાઈવે જે છે એનો પહેલો ટોલ આવ્યો છે. તો ફ્રેન્ડ હવે આ જે હાઈવે છે છેક તારાપુર સુધી નોન સ્ટોપ આપણને હાઈવે મળવાનો છે. ચલો દોસ્તો આપણે આ તારાપુરથી આગળ નીકળીએ છીએ અને 100-125 સ્પીડ મેન્ટેન થાય છે. તો ફ્રેન્ડ અહીંયાથી બોરસદ છે 27 કિલોમીટર અને ગાડીની સ્પીડ છે 110 સમથિંગ. બહુ મસ્ત મંદિર છે મહાદેવનું. આઈ થિંક હનુમાન દાદાનું છે. હનુમાન દાદા બેઠા છે. ને જો વિરાંશભાઈ મસ્તી ચડ્યા છે. મેં કીધું ને વિરાંશભાઈ જાગે પછી કોઈના હાથમાં રહેવાના નથી. ભાઈ હાલો 120, 110, 120 ની સ્પીડ મેન્ટેન થાય છે. આપણે વિરોધે કટકટ ક્યાં કરાવ્યું? જો વિરાંશભાઈના ફેવરેટ ચાસ. એકદમ મસ્ત સ્ટેટ હાઈવે છે. ચાલો ફ્રેન્ડ અત્યારે આપણી જર્નીનો 3જો ટોલ આવી ગયો છે. જો એના ઓલાને પાટા માર્યા કરે છે ઓલાને. તો ફ્રેન્ડ્સ અહીંયાથી 25 કિલોમીટર વડોદરા છે. જો આ ભાઈના તોફાન જોવો. જો તોફાન જોવો ભાઈના. ચલો સિંગોડા વાળા ભાઈ છે એક મને ટેસ્ટ કરાવો. જે ટોલ હતો ને એ 155 રૂપિયાનો હતો. એટલે મને એવું લાગ્યું કે ઘરેથી અહીંયા સુધી આવવાના બધા જ પૈસા એક સાથે કાપી લીધા. અને અહીંયા સિંગોડાની મહેફિલ જામી છે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ને તો ત્યાં જવાની ઈચ્છા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આપણે યુઝ કરવાનો છે અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના ટોલ ગેટ ઉપર ને મોરિયનભાઈ અત્યારે હા અમારો નાનો ઇન્ફ્લુએન્સર છે મોરિયનભાઈ. અને જો મસ્ત ફોટો પાડવાનું કહે છે. જા વિરેન્સ એની બાજુમાં ઉભો રહી જા. ફ્રેન્ડ્સ હવે આપણી જર્ની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રહેવાની છે. અને હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને અહીંયા ફ્રેન્ડ્સ આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચાલીએ છીએ અને આપણી ગાડી 120-30 ચાલે છે. ફ્રેન્ડ 6.5 કિલો ગેસની અંદર આપણી ગાડી 205 કિલોમીટર ચાલી છે. તો વિથ એસીમાં આપણી સીએનજી કારે 31.5 ની એવરેજ આપી છે વિથ. ફ્રેન્ડ્સ એક અપડેટ આપવા માંગુ છું. હું અડધી કલાકથી હું આ એક્સપ્રેસ વે ઉપર ચાલું છું. મને એક પેટ્રોલ પંપ અને એક નોન વેજ વાળું ફૂડ પ્લાઝા એટલે કે મેકડોનલ્ડ્સ જે આ જગ્યાએ નોન વેજ મળે છે અને પ્લસ આ હાઈવે ઉપર એક્સપ્રેસ વે ઉપર મને ક્યાંય સીએનજી જોવા નથી મળ્યું. વિરાંશભાઈ હવે શું ગયા છે તમે જુઓ. અત્યારે એકદમ બંજર જગ્યાએથી અમે ગાડી ચલાવીએ છીએ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો નાઇટ વ્યૂ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર મોરિયનભાઈ ગાડી ચલાવે છે. તો મોરિયનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ અહીંયા જે ભરૂચ તમે જોવો છો ને આ ભરૂચ, તો બસ ભરૂચ સુધી જ ત્યાં એક્સપ્રેસ વે હતો. એકદમ બેડ એક્સપિરિયન્સ હતો મારા માટે. આફ્ટર લોંગ ટાઈમ અમને અહીંયા સીએનજી મળ્યું છે. ચલો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ ભરૂચ સીએનજી પંપ પર. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ આપણી. તો ફ્રેન્ડ્સ આપણી ગાડીમાં 597 રૂપિયાનું 6 કિલો સીએનજી આવ્યું છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ભરૂચ બાયપાસ છીએ અને ટ્રાફિક બતાવું ઝૂમ કરીને ક્યાં સુધી ટ્રાફિક છે જુઓ. 15 મિનિટથી ટ્રાફિકમાં ફસાણા છીએ. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, રોડનું કામ ચાલે છે. આ બધા કન્સ્ટ્રક્શનના કામને લીધે ટ્રાફિક છે. ભરૂચના ટ્રાફિકમાં પૂરેપૂરા ફસાઈ ગયા છીએ. જો અહીંયા જે આ ચોકડી પડે છે ને અહીંયાના લીધે ટ્રાફિક જામ છે. તો ફ્રેન્ડ ક્યારેય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર નહીં ચડતા. એ પણ આ નર્મદા બ્રિજ છે દોસ્તો.
જો તમે જોઈ રહ્યા છો આપણે રાઈટ નાવ નર્મદા બ્રિજ ઉપર ક્રોસ કરી રહ્યા છે નર્મદા મૈયાને અને આપણી સિક્યુરિટી આગળ જાય છે તમે જોઈ શકો છો કાપી દો શીંગ અહીંયાથી ભરૂચની સિંગ લઈએ છીએ આપણે શીંગ ચાલો નર્મદા બ્રિજ ઉપરથી આપણે ટોલ ભરી દઈએ અત્યારે તો ફ્રેન્ડ આપણે ભરૂચની સિંગ લીધી છે અને મોરિયન કેમ છે ભરૂચની સિંગ મોરિયન કેમ છે સિંગ સુરત અહીંયાથી 60 કિલોમીટર છે તો ફ્રેન્ડ અત્યારે અમે સુરતથી 50 કિલોમીટર દૂરથી એક નાનો બ્રેક લીધો છે મોરિયનભાઈને શું લેવું છે આ વેફર લેવી છે ચાલો લઈ લ્યો અહીંયાથી સુરત અહીંયાથી 60 કિલોમીટર બતાવે છે આપણે આ સાઈડથી આવ્યા છીએ હવે આપણે અહીંયાથી બારડોલી જવાનું છે બારડોલી અહીંયાથી 70-80 કિલોમીટર બતાવે છે ફરી એકવાર ટ્રાફિકમાં ફસાણા છીએ શુગર ફેક્ટરી આવી ગઈ છે ફાઇનલી આપણે અત્યારે અહીંયા બારડોલી પહોંચી ગયા છીએ આવી જાઓ બંધ કરી દો ખલો ખલો અરે વાહ જોયું વાહ ભાઈ વાહ આનું નામ શું છે હું ભૂલી ગયો આરાધ્યા નામ આવી ગયું છે ચાલો ફાઇનલી મહાદેવ પહોંચી ગયા છીએ વાહ ભાઈ વાહ ચાલો કાકાના ઘરે પહોંચી ગયા છીએ આ છે આરાધ્યા દેવસ્ય પછી વિરાંશ મૌર્ય કાકી તું કોની ગાડીમાં બેઠો વાવ આ બાજુ આવતો રે મોર્નિંગ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશો કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો આજે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બારડોલીની અંદર વાવ જો અહીંયા બાલ્કનીમાંથી એટલો મસ્ત વ્યૂ આવે છે વાવ એને પૂછે શું બનાવ્યું તું કાકી આજે વાવ ખમણ બનાવ્યા વાવ લોચો બનાવ્યો હા, હા. થેપલા બનાવ્યા જો વાવ ફૂલ ઓ ફૂલ ડીશ આજે અમે ખમણ ખાધા લોચો ખાધો આ કઈ ચટણી છે આ ફુદીના લસણ વાહ પુદીનાની ચટણી છે ફુદીના ધાણા. થેપલાય બહુ મસ્ત હતા હો કાકી વાવ તો ફ્રેન્ડ્સ અહીંયા છે સુગર ફેક્ટરી તમે આ જોઈ રહ્યા છો એ સુગર ફેક્ટરી છે બારડોલીની જો અહીંયાથી મસ્ત વ્યૂ છે અને સુગર ફેક્ટરીની સામે જ આપણો ફ્લેટ છે ઓ ચાલો બારડોલીના વાટીદારના ખમણ છે વાહ. પછી સુરતનો લોચો છે ઓહો વાહ આ થેપલા છે થેપલા. ફુદીનાની ધાણાની ચટણી છે હા ચટણી અને થેપલામાં શું નાખ્યું કાકી બહુ મજા આવી હતી થેપલામાં ખાવાની પાલક છે મેથી છે ધાણા છે વાવ જો આપણે સુરતી ભાણું ખાધું આજે લોચો વાટી દાળના ખમણ થેપલા અને મસ્ત પુદીનાની ચટણી અને ચા દેવસ્ય છે દેવસ્ય ચલો આવજો દેવસ્યના મમ્મી આવજો આવજો કાકી નીચે મૂકવા આવે છે ચાલો કાકા આવે છે અને કાકાની બેગ લઈ જવાની છે તો ફ્રેન્ડ આપણે બારડોલીથી નીકળી ગયા છે અત્યારે બારડોલી સિટી ફ્રેન્ડ્સ આ છે બારડોલી સિટી અહીંયા બારડોલીનું બસ સ્ટેશન તો ફ્રેન્ડ આજની આપણી જર્ની થવાની છે 265 કિલોમીટરની અહીંયાથી વ્યારા 32 ને ધુલિયા 132 તરફ છે ધુલિયા 195 કિલોમીટર છે આપણે આ ઉપરનો હાઈવે ચડવાનો છે ફ્રેન્ડ બારડોલી અંદર સુગર ફેક્ટરી છે એટલે તમને આવી શેરડીના ટ્રક બહુ જોવા મળશે અહીંયા શેરડીનું ઉત્પાદન બહુ છે અહીંયા છે અને હવે આપણે નવસારી 21 કિલોમીટર હાઈવે સુધી ચાલવાનું છે 21 કિલોમીટરનો રૂટ બતાવે છે ચાલો બાપા સીતારામ બોલીએ બજરંગદાસ બાપાની जय रिजॉर्ट था रिजॉर्ट ये बहुत ही मस्त रिजॉर्ट है यहाँ पे मस्त लोकेशन છે આપણે બસ यही हाईवे को हमें
पकड़ना है, मतलब इसी हाईवे पर चलाना है गाड़ी। तो प्रेजेंटમાં અત્યારે ફ્રેન્ડ્સ આપણે નવસારી હાઈવે ઉપર ચાલીએ છીએ અને 124 કિલોમીટર આપણે કનેક્ટ કરી લીધું છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો મસ્ત આગળ એક હાઈવે ઉપરથી જાય છે शायद। फ्रेंड्स અત્યારે આપણે નવસારી બાયપાસ નીકળીને આગળ જઈએ છીએ। અત્યારે मोरियन भाई का खाना स्टार्ट हो गया है। वैसे तो हम भी फ्रेंड यहाँ पे 100-125 गाड़ी चला सकते हैं, पर आज हमें पूरा दिन कार ड्राइव करने को मिलेगी तो हम पूरा एकदम शांति से जाएंगे, सब एक्सप्लोर करते करते जाएंगे। फ्रेंड्स આપણે નવસારી ટોલ પ્લાઝા પર પહોંચી ગયા છીએ। ચાલો ફ્રેન્ડ આપણે હોટલ દર્શનમાં 1-2 મિનિટ માટે હોલ્ડ લેવો છે। अभी फ्रेंड 2 मिनट का ब्रेक लिया है वॉशरूम का, और अभी दर्शन होटल पे हम पहुँचे और यहाँ से 223 किलोमीटर या 232 किलोमीटर मुंबई है अभी। तो फ्रेंड्स તમને મારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો। हेलो गाइस, देखो हम यहाँ पर एक एंड हो चुके हैं। हम हमारी बीचों बीच एक कार पड़ी है वैगनर, फिर हम लोग वहाँ पर हम भाई वो हाईवे है और वहाँ पर ट्रकों थे वहाँ पापा अभी। हेलो गाइस, देखो हम लोग को पहला बंद तो करूँ हमारा पहला हमारा पप्पा છે। દેખાય છે પપ્પા એમાં? હા દેખાય છે। ચાલો ચાલો આવો આવો મરિયન ભાઈ આવો। મારા પપ્પા હોટલમાં જાય છે। કાચ મસ્ત છે। ચાલો ફ્રેન્ડ્સ આપણે દર્શન હોટલ પર છીએ અત્યારે અને લુક કેવો લાગે છે જરૂર જણાવજો। અચ્છા એક નંબર। મેં તમને કીધું તો એક નાનો હોલ્ટ કરવાનો છે, એ ઊભા રહી ગયા હતા ને ચાલો મસ્ત સ્માઇલી બોલ લઈ લીધા જો। હા અને વીર મોરિયનભાઈ આઈસ્ક્રીમ લીધો છે। આપણે જે ભરૂચની અંદર સીએનજી ફિલ કરાવ્યું ને પછી આપણે 162 કિલોમીટર ગાડી ચાલી છે અને હજી આપણે 4 ખૂટા હજી દેખાય છે। ચાલો એક બીજી અપડેટ આપું છું। વાપી 37 કિલોમીટર, મનોર 115 કિલોમીટર ને વલસાડ 8 કિલોમીટર। આપણે અત્યારે નવસારીથી મુંબઈ તરફ જઈએ છીએ અને અહીંયા પ્રેઝન્ટથી 208 કિલોમીટર મુંબઈ છે। ફ્રેન્ડ અત્યારે આપણે ગાડીની હવા ચેક કરીએ છીએ। ફ્રેન્ડ અત્યારે તમે મારી પાછળ જોવો છો આ બાજુની સાઈડ આપણે મુંબઈ જવાનું છે અને તો ફ્રેન્ડ આપણે એર પ્રેશર ચેક કરાવીને વલસાડથી નીકળીએ છીએ। ફ્રેન્ડ્સ મોરિયન કહે છે ઉપર જે મંદિર છે ને એ ઝૂમ કરીને બતાવો, તો હું તમને બતાવું છું। જો ત્યાં મંદિર છે એ માઉન્ટેન ઉપર અને એકદમ મસ્ત દેખાય છે ભાઈ। મોરિયનભાઈનો નાસ્તો ચાલુ છે। ફ્રેન્ડ એક અપડેટ આપું, જ્યારે અમે ગોવા જતા હતા ને નેક્સોન ગાડી લઈને ત્યારે અમે અહીંયા ફોટો શૂટ કરવા માટે ઊભા હતા। જે કઈ આજે વોચ જોવો છે ને, વોચ મારા હાથમાં એને 7 વર્ષ થશે અને મારા પ્રેમની નિશાની છે। ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઉદવાડા પાસે જે ટોલ આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો ફ્રેન્ડ્સ બહુ મોટું ટોલ પ્લાઝા છે, ઉપર મસ્ત બ્રિજ બનાવ્યો છે જો, ઓવરબ્રિજ આઈ થિંક છે ને હશે એ। તો ફ્રેન્ડ આપણે હવે વલસાડ પહોંચી ગયા છીએ અને રાઈટ નાવ આપણે વલસાડ અહીંયાથી 2 થી 3 કિલોમીટર છે, અહીંયાથી મનોર 63 કિલોમીટર છે, 83 કિલોમીટર છે સોરી। આપણે અહીંયા મસ્ત એક મિની શૂટ કરવા માટે ઊભા રહ્યા છે। મસ્ત અહીંયા દમણ ગંગા વાળો પુલ છે, અહીંયા મસ્ત ઓવરબ્રિજની ઉપર આપણે ઊભા છે। આપણે અહીંયા શૂટ કરી દીધું છે અને દમણ ગંગા બ્રિજ ઉપર આપણે ઊભા છીએ પ્રેઝન્ટમાં। અને જે આપણે ફોટો શૂટ કરતા હતા ત્યારે જે રોંગ સાઈડમાં ગાડીઓ આવતી હતી ને, તો જો એ આ લોકોના હિસાબે આવતી હતી। અહીંયા આપણે 7.5 કિલો સીએનજીમાં ઓલમોસ્ટ 210 કિલોમીટર ચાલી ગયા છીએ। અહીંયા સુધી ટ્રાફિક છે ભાઈ, 5-6 કિલોમીટરથી આ ટ્રાફિક હતું, અહીંયાથી પૂરું થયું છે। આપણે ગુજરાત અને મુંબઈની બોર્ડર ઉપર આવી ગયા છે, ચેકપોસ્ટ ફ્રેન્ડ્સ, આરટીઓ ચેકપોસ્ટ ગુજરાત મુંબઈની બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ આપણે ભિલાડ। હેલો ગાઈસ, તમે જો આ લોકેશન કેટલું મસ્ત છે।
હવે આપણે મનોરના જંગલમાં જવાનું છે, મતલબ ત્યાં ગાડી ચલાવવાની છે. કાજલી ગામ આવ્યા, કાજલી. તો ફ્રેન્ડ આપણે અત્યારે મનોરના જંગલમાં એન્ટ્રી કરી રહ્યા છીએ અને અહીંયાથી બહુ મસ્ત મસ્ત લોકેશન આવવાનું છે અને મસ્ત ડુંગરા માઉન્ટેન કહેવાય ને, માઉન્ટેન બહુ મસ્ત જોવા મળશે. એટલે આગળ બહુ મોટું હેવી કન્ટેનર જાય છે, તમે જોઈ શકો છો, અને કેટલું વજન ભારીવાળું હશે જો. તો ફ્રેન્ડ મનોરનું જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓલમોસ્ટ આપણે 60 કિલોમીટર ચલાવવાની છે ગાડી. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલા મસ્ત વ્યૂ છે હાઈવેનો. તો ફ્રેન્ડ અત્યારે આપણે મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા આ મુંબઈ ચેકપોસ્ટ એટલે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ છે આવડિયા. શું કહે છે મોરિયન? જ્યારે નવરાત્રીમાં સ્કૂલમાં ગયો હતો ને હા. એને ચોળાફળી આપી હતી. અત્યારે 2-3 કલાકની ઊંઘ પછી વિરાંશભાઈ જાગી ગયા છે. બસ 243 કિલોમીટર આપણી ગાડી રિઝર્વમાં આવી છે હમણાં. લાઇન્સ જો આ જે લોકેશન છે ને કેટલું મસ્ત લોકેશન છે જો. તો ફ્રેન્ડ્સ આપણે ઓલમોસ્ટ 246 કિલોમીટર ગાડી ચલાવી છે. એક ખૂટો છે પણ હવે આપણે રિસ્ક નથી લેવું કેમ કે આગળ જંગલ આવે છે. આપણે અહીંયા સીએનજી ભરાવી લઈએ ઓલમોસ્ટ. હેલો ગાઈસ, તો આપણે આ વસઈ અહીંયાથી 78 કિલોમીટર છે અને મનોર 33 કિલોમીટર અને ધાનવરી ગામ પહોંચ્યા છીએ. અને જો આગળ કેટલો મસ્ત માઉન્ટેન છે જો. વાવ, બહુ મસ્ત અત્યારે વ્યૂ આવે છે. મસ્ત લોકેશન આવી ગયું છે મનોર. અત્યારે આપણે ક્લાઇમ્બિંગ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ આપણે અત્યારે અહીંયા મસ્ત અમૃદ લેવા માટે અને પપૈયા લેવા માટે બ્રેક લીધો છે. અત્યારે અમે અહીંયાથી આવ્યા છે જો, કેટલું મસ્ત હિલી એરિયા છે. ફ્રેન્ડ આપણે પપૈયું ખાઈએ છીએ અત્યારે. વાહ, મસ્ત છે હો પપૈયું. ચાલો ફ્રેન્ડ હવે આપણે આ પપૈયું ખાઈને આપણે આગળ જવા નીકળ્યા. ચાલો ફ્રેન્ડ આપણે પપૈયા લઈ લીધા છે, જમરૂખ લઈ લીધા છે અને હવે આપણે આગળ જવા માટે નીકળીએ. હા, આ પણ એક માઉન્ટેન છે મનોર જંગલનું અને મસ્ત જો કેવો મસ્ત પહાડ છે અહીંયા. ઓલમોસ્ટ ગાડી આપણી 260 કિલોમીટર ચાલી છે અને હજી આપણી પાસે રિઝર્વમાં સીએનજી પડ્યું છે. જમરૂખની મહેફિલ લઈએ છીએ. બહુ મસ્ત મસ્ત આપણે મનોરના જંગલના જમરૂખ લીધા છે. ચરોટી પહોંચી ગયા છીએ. રાઈટ નાવ આપણે અહીંયા ચરોટી પાસે સીએનજી ફિલ કરાવીએ છીએ. ફ્રેન્ડ અહીંયા 78 ને 50 પૈસાનું ભાવ છે અત્યારે અહીંયા ચરોટીની અંદર. 590નું સીએનજી ફિલ થયું છે ચરોટીની અંદર. ચાલો મોરિયનભાઈ અને વિરાંશભાઈ માટે મસ્ત વેફર્સ ને કંઈક કુરકુરે લેવા ગઈ છે પૂનમ. તો ચરોટીનું ટોલ પ્લાઝા છે આ. 65 રૂપિયા એનો ચાર્જીસ છે. ચરોટી મોરિયન શું કે? અરે વાવ, ઓરિયો ખાય છે, ઓરિયો. વાવ, પાછળનો મસ્ત નજારો દેખાતો હતો તો એ જોવા માટે અમે ઊભા રહ્યા છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું. વાવ, જુઓ કેટલો મસ્ત માउंटेन છે ત્યાં. અને पीछे वाली एक्टिवा आ रही है ना दोस्तों, वो कब से हमें पीछा कर रही है क्योंकि वो उसे पता है कोई यूट्यूबर जा रहा है गाड़ी में, तो उसने चैनल को सब्सक्राइब किया है इसीलिए वो खुश हो गए. चलो दोस्तों, अभी ये दोस्त है उसने भी हमारी चैनल सब्सक्राइब की होगी क्योंकि उसने देखा है, लाइव देख लिया उसने. તો બહુ મસ્ત માઉન્ટેન આવી ગયા છે અહીંયા. જો મેં કીધું હતું ને મનોરના જંગલમાં બહુ મજા આવી અને એમાંય તે અહીંયા આપણે મોન્સૂનમાં આવીએ ને તો ભાઈ ઓહો હો જે મજા છે મોન્સૂનની. એટલા બધા માઉન્ટેન છે દોસ્તો. અમારી ફેવરેટ જગ્યા છે અહીંયા અને રોડ પણ કેટલા મોટા છે જુઓ. બહુ મસ્ત लोकेशन આવ્યું છે. जो मेरा छोटा यूट्यूबर है वो भी हिंदी में ब्लॉग बना रहा है. देखो सभी फ्रेंड्स को माउंटेन दिखा रहा है कि हम माउंटेन के बीच आ गए अभी. और ये देख रहे हो आप कितना मोरियन भाई ने क्या ऊपर રહેવું છે क्या મેકડોનાલ્ડ્સ. તો દોસ્તો જો તમે આ કેટલું મસ્ત જંગલ છે અને ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. ચરોટીથી આપણે આ એકદમ મસ્ત હિલી એરિયા અને આ જો હજી મસ્ત આવું જ ચાલ્યું આવે છે. આપણને એમ થાય કેટલું શૂટ કરવું પણ હવે એમ મજા જ આવે. તો ખાનીવાડા ટોલ પ્લાઝા પહોંચી ગયા છે.
તો અહીંયા મસ્ત એક પિકનિક પોઈન્ટ છે, પણ હોટલ નોનવેજ હતી એટલે આપણે ન ઊભા રહ્યા. જુઓ કેટલું ઓલમોસ્ટ આપણે 30 કિલોમીટર દૂર છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશનથી વિરાર. અહીંયાથી આપણે દહીંસર ઈસ્ટ 22 કિલોમીટર છે અને અહીંયા હિલી એરિયાને કારણે બધી ગાડીઓ સ્લો થઈ ગઈ છે. અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે. અહીંયાથી દહીંસર 20 કિલોમીટર છે અને આગળનું જે માઉન્ટેન વાળો એરિયા છે ને બહુ મસ્ત દેખાય છે અહીંયાથી. તો વિરાંશભાઈને આપણે ફ્રેશ કરવાના છે ભાઈ, તો આપણે એની માટે અહીંયા હોલ્ટ કર્યો છે અને એને લઈ જાય છે. મોરિયનને પણ ફ્રેશ થવાનું છે, મારે પણ ફ્રેશ થવાનું છે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. જય જલારામ કાઠિયાવાડી હોટલ પર આપણે ઊભા છીએ અત્યારે. અહીંયાનું ફાઇનલી આપણે મિસલ પાવ મંગાવી લીધું છે, મુંબઈનું ફેવરેટ મિસલ પાવ. અને આપણે અહીંયા જલારામ કાઠિયાવાડીમાં પહોંચી ગયા છીએ. ફાઇનલી ફ્રેન્ડ આપણે મુંબઈનું મિસળ પાવ આપણે ટ્રાય કરીએ છીએ અને ચા પણ મંગાવી છે. હમણાં ચા આવી જશે. મિસળ પાવ બહુ મસ્ત હતું અને ચા એવરેજ હતી અને પ્રાઇસની વાત કરીએ તો થોડીક હાઈ હતી, ટુ મચ પ્રાઇસ એટલો. ફ્રેન્ડ હવે આપણે જલારામ કાઠિયાવાડીથી આપણે આગળ નીકળીએ છીએ. તો હાઈવેની સામે જ છે એકદમ મસ્ત જલારામ કાઠિયાવાડી. ચાલો ફ્રેન્ડ આપણે કાકાને ટિપ્સ આપી દઈએ અને બહુ સરસ કામ કર્યું. થેન્ક યુ. ચાલો ખુશ. ચાલો ફ્રેન્ડ હવે અહીંયાથી આપણે વેફર લઈને નીકળીએ. શોપ બહુ મસ્ત છે અહીંયા અને બધી જ વસ્તુ બધી વેરાયટી મળે છે. આપણે દહીંસર ઈસ્ટ પહોંચી ગયા છીએ, મતલબ કે 5-7 કિલોમીટર છે અહીંયાથી. અહીંયાથી લેફ્ટ સાઈડ છે ને થાણે જવાય છે, પુણે જવાય છે. આપણે દહીંસર મુંબઈ અહીંયાથી સીધું છે, આગળ કનેક્ટ થતો છે. તો ચાલો દોસ્તો, આ મસ્ત અહીંયા આવી ગયું છે વસઈનો પુલ આવી ગયો છે. આપણે અહીંયા પહોંચી ગયા છે વસઈ. આપણે મુંબઈમાં એન્ટર થઈ ગયા છીએ અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. કેટલું મસ્ત ઘાટ સેક્શન આવ્યું છે અને કેટલી ગ્રીનરી છે ફરતી ફરતી. જો ફ્રેન્ડ, વાવ, આઈ લાઈક. એની મોટી મોટી બિલ્ડિંગો જોવા મળી ગઈ છે ભાઈ. હોટેલ ફાઉન્ટેન થી આગળ નીકળ્યા એટલે તરત જ મોટી મોટી બિલ્ડિંગો શરૂ થઈ ગઈ છે. નોર્થ ગાર્ડન હે મુંબઈ. देखिए फ्रेंड्स, बड़ी बड़ी बिल्डिंग. फाइनली આપણે મુંબઈ પહોંચી ગયા છીએ, દહીંસર. હવે અહીંયાથી 3 કિલોમીટર છે અને બાજુમાં તમે જે બ્રિજ જોવો છો ને મેટ્રોનો બ્રિજ છે.